જો x ના છેદમાં 3 બરાબર 16 ના છેદમાં y બરાબર 4 હોય તો x વત્તા y ની કિંમત કેટલી થાય? હવે જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે આપણે x અને y ની બંનેની કિંમત શોધવી પડે. હવે અહીંયા જુઓ તમે, બંને વચ્ચે બરાબરની નિશાની છે, એટલે એનો અર્થ એવો થયો કે 16 ના છેદમાં y બરાબર 4 છે તો x ના છેદમાં 3 બરાબર પણ 4 હોય. તો સૌથી પહેલા આપણે x શોધવા માટે x વાળું પદ લ્યો. x ના છેદમાં 3 બરાબર 4. હવે x ને કરતા બનાવો એટલે 3 બરાબરની આ બાજુ જશે, એટલે કે 4 ગુણ્યા 3 બરાબર 12. x બરાબર કેટલા મળશે? 12. હવે એવી જ રીતે y ની કિંમત શોધો. 16 ના છેદમાં y બરાબર 4. હવે અહીંયા y ને કરતા બનાવો તો y બરાબરની આ સાઈડ જાય તો 4 ને બરાબરની આ સાઈડ લાવવા પડે. 4 અહીંયા અંશમાં છે તો બરાબરની આ સાઈડ આવે તો છેદમાં આવશે, એટલે કે y હવે અહીંયા છેદ ઉડાડો, ચોકે ચોકે 16 તો y બરાબર 4. હવે આપણે x વત્તા y ની કિંમત માંગી છે એટલે બંનેનો પ્લસ કરો. x પ્લસ y બરાબર 12 પ્લસ 4 બરાબર 12 ની 4 16. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી 16.